હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું કરમદાનું અથાણું. તો કઈ રીતના આપણે કરમદાનું અથાણું બનાવીશું તેની ફૂલ રેસીપી આપણા બ્લોગમાં મળી જશે. તો સૌપ્રથમ આપણે જો અહીંયા એક બાઉલમાં કરમદા લઈ લીધા છે. તો એને સારા રીતે પાણીમાં વોશ કરી અને સાફ કરી અને લઈ લીધા છે, જેથી કરી કરમદાની અંદર આવી રીતે સફેદ ચીડ નીકળે એ માટેથી અને ઉપર ચીકણા હોય એ માટેથી આપણે સાફ કરી અને સ્વચ્છ કરી અને લઈ લીધા છે. તો આપણે આને કરમદાનું અથાણું બનાવવાનું છે. તો આપણે બનાવવાનું છે મસાલાવાળું. તો સૌ પ્રથમ આપણે કરમદાને પહેલાં એક બાઉલમાં કાઢી લેશું. તો આપણે કરમદામાં સરસ મજાનું હળદર અને મીઠું મિક્સ કરી દીધું છે. તો હવે આપણે અહીંયા આ બાઉલમાં નાખી દઈશું. બીજા એક્સ્ટ્રા પીડા છે એ પણ નાખી દઈશું. કરમદાને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. કરમદા શરીર માટે પણ હેલ્ધી છે, તેથી તેનું અથાણું પણ સરસ લાગે છે. જો કાચા હોય ત્યારે ખાઈએ છીએ ત્યારે ખાટા લાગે છે, અને પાકે ત્યારે એકદમ કાળા અથવા જાંબલી રંગના થાય છે. એ ખાવામાં પણ ટેસ્ટી હોય છે. તો સરસ મજાનું આપણે હળદર અને મીઠું મિક્સ કરી દીધું છે. તો હવે આપણે આમાં પાણી નાખી દઈશું. ખાટું પાણી પડ્યું હોય તો પણ ચાલે છે, અને ખાટું પાણી ન હોય તો આપણે સાદું પાણી પણ નાખી શકીએ છીએ. તો મારી પાસે અહીંયા ખાટી કેરીનું અથાણું બનાવ્યું ત્યારનું પાણી બચેલું છે. તો આપણે એ પાણી ખાટું નાખી દઈશું આમાં, જેથી કરીને ખટાશ અને મીઠાશ બે ભળી જાય. આપણે કરમદા છે એની કરતાં 1 ઇંચ વધારે ઉપર રાખવાનું છે પાણી. જો આપણે કરમદાની ઉપર તમને દેખાતું હશે એટલું આપણે પાણી નાખવાનું છે. હવે આ કરમદાને આપણે સારી રીતે મિક્સ કરી લેશું. હવે આ કરમદા જ્યાં લગી એકદમ પીળા ન થાય ને ત્યાં લગી આપણે 3 થી 4 દિવસ માટે પલળવા દેશું. તો જો આ રીતના સરસ મજાના સુકાઈ ગયા છે, તમે જોઈ શકો છો. જો આ રીતના સુકાઈ ગયા છે. તો હવે આપણે ઘરે બનાવેલો મસાલો છે ને, તો હવે આપણે છે ને કેરીનું અથાણું બનાવ્યું ને ત્યારે આપણે મસાલો વધારે બનાવેલો હતો, જેથી કરીને આપણે ગુંદામાં ભરી શકીએ કે આપણે તાજા ગાજર ખાવા હોય તો બનાવી શકીએ, એ માટેથી બનાવ્યો હતો. તો હવે આપણે છે ને આ કરમદાનું અથાણું બનાવ્યું છે ને, તો એમાં મિક્સ કરીશું. તો આપણે છે ને સારી રીતના મિક્સ કરી દઈશું. તો કરમદાનું અથાણું છે ને હંમેશા માટે હાથની મદદથી જ મિક્સ કરવાનું, જેથી કરી આપણું કરમદાનું અથાણું છે ને એકદમ મસાલો સારી રીતે ભળી જાય. જો આપણે સરસ મજાનું મિક્સ કરી દીધું છે, અને હવે આપણે છે ને કાચની બરણી લઈ લીધી છે. તો હવે આપણે આ કાચની બરણીમાં છે ને એડ કરી દઈશું મસાલો અને કરમદા બંને. તો આપણે કરમદાને છે ને કાચની બરણીમાં ભાર દઈ અને આથવા માટે મૂકી દીધા છે. તો હવે આપણે આમાં ખાલી તેલ ગરમ કરી અને ઠંડુ કરીને જ નાખવાનું રહ્યું છે, અને આનાથી ઉપર બોળાની ઉપર થોડું તેલ આવે ને એ રીતના આપણે રાખવાનું છે અથાણામાં. તો સરસ મજાનું આપણું અથાણું તૈયાર થઈ ગયું છે અને ભરી દીધું છે. તો તમને આ બ્લોગ કેવો લાગ્યો અને રેસીપી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં કહેજો, અને લાઇક એન્ડ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય. જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ.